નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીમાં જૂની અદાવતને લઈને એક ખૂની ખેલની ઘટના સામે આવી છે. દશેરા ટેકરી વિસ્તારમાં જૂની અદાવતમાં ગતરોજ ખૂની ખેલ ખેલાયો. બાલાપીર દરગાહ નજીક ચેતન ઉર્ફે ચિંટુ રાઠોડને સમાધાનના બહાને બોલાવી સામેના જૂથના 3 શખ્સોએ માથાકૂટ કરી હતી. વાત વણસતા ત્રણેય આરોપીઓ ચેતન પર ચાકુ લઈને તૂટી પડ્યા હતા. જીવ બચાવવા ભાગેલા ચેતન નજીકના એક મેદાનમાં ઘૂસ્યા બાદ ફસડાઈ પડતા આરોપીઓએ ઉપરાછાપરી ચાકુના ઘા મારી તેની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ નવસારી ટાઉન પોલીસ અને એલસીબી ટીમને થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ટેકનિકલ સર્વેલન્સના આધારે હેમંત નારાયણ કોકણી, રાહુલ હેમંત કોકણી અને એક સગીરની ધરપકડ કરી છે. હત્યાના કારણો અને વપરાયેલા હથિયારો અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તારીખ 20/2/2026ના રાત્રિના 10:30 કલાકે મોજે દશેરા ટેકરી સાંઈબાબાના મંદિરની પાસે બાલાપીર દરગાહની બાજુમાં કિરણ ઉર્ફે કિરિયો ભીખુભાઈ રાઠોડના મકાનમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો. જે બાબતે જે ફરિયાદી છે હિતેશભાઈ જીવનભાઈ રાઠોડ નાવે નવસારી ટાઉન પોલીસમાં બીએનએસની કલમ 103(1), 351, 354 મુજબની એક ફરિયાદ આપેલી હતી. જેમાં બનાવની ટૂંક વિગત એવી છે કે જે આ મરણ જનાર છે ચેતન ઉર્ફે ચિંટુ જીવણભાઈ રાઠોડનો મિત્ર પંકજ મહેશભાઈ રાઠોડ નાઓએ આ જે બનાવ છે એ બાબતે જે આરોપીઓ છે રાહુલ હેમંતભાઈ કુકણા અને હેમંતભાઈ નારાયણભાઈ કુકણા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક, એ લોકો જોડે કોઈ ઝઘડો થયેલો હતો જેની સમજાવટ માટે એ લોકો ત્યાં સ્થળ પર ગયા હતા. જે બાબતે બોલાચાલી થતાં આ જે ત્રણેય આરોપીઓ છે તેઓએ આ જે મરણ જણાર છે ચેતન જીવણભાઈ રાઠોડને શરીરના અલગ અલગ ભાગોમાં છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરીને મોત નિપજાવેલ હતી. અને આ જે ફરિયાદી છે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જે બાબતે ગુનો નોંધાયેલ હતો અને આ બાબતે આરોપીઓ ત્યાંથી જગ્યા ઉપરથી નાસી ગયેલ હતા. જેને પકડવા સારું નવસારી જિલ્લાની એલસીબીની ટીમ અને નવસારી ટાઉનની અલગ અલગ પોલીસની ટીમ બનાવીને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવેલ છે. અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ છે તેને બાળકને હસ્તગત કરીને તેની પણ પૂછપરછ કરવામાં આવેલ છે. અને તેઓએ આ ગુનાની કબૂલાત કરતાં તેઓને અટક કરવામાં આવેલ છે. અને આ ગુનાની તપાસ નવસારી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ સરવાઈનાઓ હાલ કરી રહેલ છે.